આજ હું તમને બતાવીશ કે તમે કઈ રીતે ફોટોશોપનો યુઝ કરી અને તમારા ફોટોને એક ક્લિકમાં આ રીતે બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો. તો આવો જોઈએ, હું તમને બતાવું કે કઈ રીતે તમે ઇઝીલી તમારા ફોટોશોપનો યુઝ કરીને બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો. તો આવો જોઈએ આપણે. પહેલાં તમારે ફોટોશોપ ઓપન કરી લેવાનું છે અને પછી આ મોડલનો ફોટો છે આપણે આ બેકગ્રાઉન્ડ આનું ચેન્જ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે પેન ટૂલ સિલેક્ટ કરી લઈશું અને આ ફોટોને આપણે મેન્યુઅલી આ રીતે કટ કરી લઈશું. એકદમ પરફેક્ટલી ડિટેલ સાથે કટ કરવાનું છે કે જેથી બેકગ્રાઉન્ડ ચેન્જ થાય તો ડિટેલ સારી આવે. સૌથી પહેલાં આને કટિંગ કરી લઈશું. હેલો ફ્રેન્ડ્સ, તો આપણો ફોટો અત્યારે પરફેક્ટલી કટિંગ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આને કંટ્રોલ એન્ટર કરી અને સિલેક્શન કરી લઈશું. પછી આ લેયરને આપણે કંટ્રોલ જે કરી અને કોપી કરી લઈશું. જોવો છો તમે, આ લેયર કોપી થઈ ગયું છે. અત્યારે આ પીએનજી બની ગયું છે. હવે આપણે કરશું આ ફોટોની પાછળ બેકગ્રાઉન્ડ એડ. તો સૌથી પહેલાં આપણે લઈ લઈશું ફોટો માટે બેકગ્રાઉન્ડ. તો અત્યારે તો હું કોઈ બી બેકગ્રાઉન્ડ યુઝ કરું છું, તમે તમારી તમને જે સારું લાગે તમે યુઝ કરી શકો. તો આપણે ફોટો કરી દઈશું ફોટોશોપની અંદર પેસ્ટ અને આને લઈ લઈશું આપણે જે સબ્જેક્ટની નીચે. તમે જોઈ શકો છો આપણું બેકગ્રાઉન્ડ થઈ ગયું છે કમ્પ્લીટલી એડ. તો જો આ છે બિફોર આફ્ટર, પહેલાં બિફોર અને આફ્ટર. તો આ જ રીતે તમે પણ તમારા ફોટોનું બેકગ્રાઉન્ડ 1 મિનિટમાં તમે ચેન્જ કરી શકો. તો જો તમારે પણ આ રીતે ફોટોશોપ શીખવું હોય તો મને અત્યારે જ ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.